પગ અને માથાવાળા દાખલા કઈ રીતે ગણવા મિત્રો? સીધી શોર્ટકટ કી જોઈ લેજે અને આવા પ્રશ્નો માત્ર આપણે 20 થી 25 સેકન્ડમાં સોલ્વ કરીશું. ઠીક છે? કાંઈ જ કર્યા વગર તમારે શું યાદ રાખવાનું તો કે એક જ સેન્ટેન્સ કહી દઉં, એક જ સેન્ટેન્સ જેના મંત્ર કહીશું આપણે. શું કહીશું? મંત્ર. શું તો કે પગ કાપો અને માથા કાઢો. શું યાદ રાખવાનું? પગ કાપો અને માથા કાઢો. એક વસ્તુ કહી દઉં છું કે અહીંયા જે મને જવાબ મળશે એ શેનો મળશે? તો 4 પગનો જવાબ મળશે. 4 પગનો જવાબ. છેલ્લે જોઈ લેવું આપણે અહીંયા કે 4 પગનું પૂછ્યું કે 2 પગનું પૂછ્યું. પગ કાપો, ચલો પગ કેટલા છે? 140. કાપું એટલે અડધા કરું. કેટલા થશે ભાઈ? 70. માથા કાઢો, માથા એટલે કે 48. 48 કાઢી લઉં તો વધે શું ભાઈ? 22. આ 22 શું તો કે મેં કીધું એ પ્રમાણે 4 પગ. 4 પગ વાળો અહીંયા કોણ હોય ભાઈ? તો કે ગાય. આપણને પૂછ્યું શું તો કે મરઘી કેટલી? તો ટોટલ 48 છે, જેમાંથી 22 કાઢી લો તો આપણો જવાબ આવશે ભાઈ 26 મરઘી હશે. ક્લિયર છે ભાઈ? શાબાશ બેટા. જો તમને આ પેટર્નમાં મજા આવી હોય તો કમેન્ટમાં આન્સર આપો. શેમાં આવો પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે કમેન્ટમાં જરા તમારે આનો આન્સર આપવાનો છે. ચલો.